T20 વર્લ્ડ કપની, કારણ કે ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા તો વાઇસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને જાહેર કરવામાં આવ્યા છે. આખી ટીમ શું છે, કેટલી મહત્વની છે આ ટીમ, તમામ બાબતે વિગતે જાણીશું પ્રતિક પાસેથી. પ્રતિક, T20 વર્લ્ડ કપ રમવાનો છે ત્યારે આજે તેમની ટીમનું જાહેરાત કરવામાં આવી છે, કારણ કે આવતીકાલે અંતિમ દિવસ હતો ટીમ જાહેરાત કરવાનો. ત્યારે આજે અમદાવાદમાં જ સિલેક્ટર દ્વારા એક બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ આ ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે. ટીમની જો વાત કરવામાં આવે તો રોહિત શર્મા કપ્તાની કરશે, સાથે જ હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જો વાત કરવામાં આવે તો ટીમમાં મોટાભાગના ખેલાડીઓ છે તે અનુભવી ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે ત્રણ ખેલાડી જે એવા છે જે યુવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને ફાસ્ટ બોલરની જો વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલરની અંદર મોહમ્મદ સિરાજ, અર્શદીપસિંહનો સમાવેશ કરવામાં આવે છે. સાથે જ સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસાલ અને સંજુ સેમસંગ કે જેને ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા હતા તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો શિવમ દુબેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો રિષભ પંત કે જે છેલ્લા કેટલાય સમયથી ટીમની બહાર હતા અકસ્માતના કારણે, તેમનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે વેલ બેલેન્સ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.